નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 8 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો જામવાડામાં એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવેલા 33 સિંહના સારવાર માટે મંગાવવામાં આવેલ વેક્સિન પહોંચી ગઈ છે. ત્યારે વન વિભાગના અધિક સચિવ રાજીવ ગુપ્તા વેક્સિન આપનાર ટીમ સાથે જામવાડા પહોંચ્યા હતા. વેક્સિન આપવાનું કામ ચાલુ થઈ ગયું છે અને લગભગ મોટાભાગના સિંહોને અમે વેક્સિન આપીશું અને એની અંદર વેટનરી ડોક્ટર્સનું પણ ઓપિનિયન લઈશું અને એ ઓપિનિયન પ્રમાણે અમે આગળ વધીશું. પણ અમારો વિચાર છે કે જેટલા સિંહો હાલ કેપ્ટિવિટીમાં છે એમાંથી મોટાભાગના સિંહોને અને વેટનરી ઓપિનિયનને આધીન રહીને અમે વેક્સિન આપીશું. સર, અહીંથી જે સિંહો છે એનું ક્યાંક ને ક્યાંક પોરબંદરના બરડામાં સ્થળાંતર કરવાની વાત આવી, વાત સાચી શું છે? અત્યારે સ્થળાંતરની કોઈ વાત નથી. અત્યારે એમની ટ્રીટમેન્ટ, એમના જે સીડીવી જે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ એ અટકાવવાનું કામ એ ઇમિડિયેટ અને યુદ્ધના ધોરણે અમારી જે પ્રાયોરિટી છે એમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને અત્યારે જે બીજા અન્ય જે સિંહો ફેલાયેલા છે આખા વિસ્તારમાં, તો એને ક્યાંક ઇફેક્ટ થઈ હોય કે એને ક્યાંક અસર થઈ એવું? હા, એ બાબતમાં હું આપને માહિતી આપી દઉં કે છેલ્લા 3-4 દિવસોમાં લગભગ 150 જેટલા સિંહોના સમૂહોને અમે તપાસ્યા છે અને એમાંથી લગભગ 30 જેટલા સિંહોના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. એટલે આપણે એમ જાણીએ કે લગભગ 150-200 સ્ક્વેર કિલોમીટરની એરિયાની અંદર જે જામવાડા અને દલખાનિયાની આજુબાજુના એરિયા છે એટલે એને સૌથી પહેલાં અમે સ્ક્રીનિંગ કરીએ છીએ અને એમાં બ્લડ સેમ્પલ્સ લઈને પુણે ખાતે અને બીજી લેબોરેટરી ખાતે મોકલીએ છીએ અને એમાં એ કામગીરીને ધીરે ધીરે આપણે વધુ વિસ્તારોમાં લઈ જઈશું અને વધુમાં વધુ સેમ્પલ્સ લઈને અને એ લોહીની તપાસણી કરીશું. મીડિયાનાથી દૂર રાખવાનું શું કામ? એ બહુ સિમ્પલ છે કે આ બાયો શિલ્ડિંગ કહેવાય છે અને બાયો શિલ્ડિંગનો મતલબ છે કે અમે પણ અંદર ગયા તો અમે આ બધું પહેરીને ગયા અને મીડિયાના તમારા કેમેરા હોય, આ માઇક હોય એટલે આ સિંહોને ચેપી રોગ લાગી શકે કારણ કે આ સિંહો અત્યારે ક્રિટિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છે એટલે આને બાયો શિલ્ડિંગ વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય. એટલે કોઈ દૂર રાખવાનું કારણ નથી અને મીડિયાને તો દરરોજ અમે બ્રીફિંગ આપીએ જ છીએ. વેક્સિનનો જથ્થો કેટલો છે અને પર્યાપ્ત છે? આપણે વધુ મંગાવવો પડે એવું લાગે છે? શું લાગે? વેક્સિન હાલ બિલકુલ પૂરતો છે. 300 જેટલા વેક્સિન છે. બીજી વાત કે બીજો ઓર્ડર પણ 500 વેક્સિનનો મૂકી દેવામાં આવેલો છે. એટલે હાલ કોઈ એવી મોટી સંખ્યામાં વેક્સિનની જરૂરિયાત દેખાતી નથી. આ 33 સિંહો જે અમારી કેપ્ટિવિટીમાં અત્યારે ઓબ્ઝર્વેશન હેઠળ છે એ અમારા પહેલા ટાર્ગેટ છે. પછી જેમ જેમ લોહીના નમૂના તપાસવામાં આવશે અને એની અંદર કંઈક અમને પગલાં લેવા જેવું જણાશે તો અમે વેક્સિનનો ઉપયોગ કરીશું. સાથે અણછાતું વર્તન પણ કરવામાં આવ્યું છે અહીંયા. સર, આપણે એવું હોય તો હું મારા સ્ટાફ વતી દિલગીર છું પણ એવું કોઈ કારણ અહીંયા ના હોય. અને બીજી વાત એ પણ વિચારવી જોઈએ કે સ્ટાફના માણસો ફોરેસ્ટરથી માંડીને બીટગાર્ડથી માંડીને CCF સુધીના બધા દિવસ રાત કામ કરી રહ્યા છે. એ પણ હ્યુમન બીઇંગ્સ છે. એમના પ્રત્યે પણ આપણે થોડી હમદર્દી રાખવી જોઈએ, બરાબર ને? હા, એટલે આ અણછાતું વર્તન આમાં બધાએ પેશન્સ રાખવી જોઈએ, બધાએ થોડી ધીરજ રાખવી જોઈએ, બરાબર ને? હા, હિન્દીમાં બોલ દઉં. ના, પૂછો તો આપે છે. हाँ, क्या कार्यवाही करने में आई है? भाई ऊपर नहीं प्लीज. देखिए, गुजरात सरकार ने ताबड़तोड़ 2 दिन के अंदर एटलांटा से बहुत मोटी संख्या में जो CDV का वैक्सीन होता है, केनाइन डिस्टेम्पर वायरस का वैक्सीन मंगा लिया है. वो वैक्सीन बहुत अच्छी तरह से हमने यहाँ स्टोर करके रखा हुआ है. जहाँ जामवाला में जहाँ से हम बोल रहे हैं इस वक्त, यहाँ पर हमारे पास जो તો એટલાન્ટાથી 300 વેક્સિન મંગાવવામાં આવ્યા છે. બીજા 500 વેક્સિન માટેનો ઓર્ડર પણ આપી દેવાયો છે. હાલમાં જે 33 સિંહો છે તેઓ સારવાર હેઠળ છે અને તેમને વેક્સિન આપવાની જે પ્રક્રિયા છે તે હાથ ધરાયેલી છે. ઉલ્લેખનીય છે કે જે રીતે CDV જે વાયરસ છે અને તે વાયરસ માટેની આ વેક્સિન મંગાવવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે જે રીતે આ વેક્સિન આપ્યા બાદ જે સિંહોમાં જે CDV વાયરસ જે ફેલાયેલો છે તે દૂર થશે એટલે કે જે સિંહોના જે મોત થઈ રહ્યા છે દિન પ્રતિદિન તેમાં ચોક્કસથી ઘટાડો થશે અને જે સિંહોના મોત થતા અટકી જશે. હાલમાં સિંહોને સ્થળાંતર કરવાની કોઈ યોજના નથી તે પણ ખાસ સમાચાર મળી રહ્યા છે. દલખાણિયા રેન્જમાં હજી પણ બ્લડ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. તો ઉલ્લેખનીય છે કે જે પણ સિંહોને CDV વાયરસનો ચેપ લાગેલો છે તે સિંહો માટેના આ વેક્સિન આવી ગયા છે અને બીજા જે સિંહોમાં પણ આ વાયરસ ફેલાયેલો છે કે નહીં તેની પણ તપાસ હાલમાં ચાલી રહી છે.
તો હાલમાં 300 વેક્સિન ઉપલબ્ધ છે, 300 વેક્સિન આવી ગયા છે અને 500 વેક્સિનનો ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો છે.